દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આગામી 24 તારીખે નર્મદા જિલ્લામાં એક મહાસંમેલન આમ આદમી પાર્ટીનું મળવા જઈ રહ્યું છે। ત્યારે સાંસદ મનસુખ વસાવાએ જે નિવેદન આપ્યું છે ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને કે ચૈતર વસાવા માત્ર પોતાના પરિવાર માટે લડે છે, આદિવાસી સમાજ માટે નથી લડતા। જાહેરમાં ઓપન ચેલેન્જ આપી છે ડિબેટ માટેની। એ તમામ બાબતને લઈને આપણે આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર વસાવા સાથે સીધો સંવાદ કરીશું। દેવેન્દ્રભાઈ, શું કહેશો? પહેલા તો આગામી 24 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા એક જન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે નર્મદા જિલ્લામાં, તો કઈ રીતની તૈયારીઓ છે અને હવે કેટલી મોટી સંખ્યામાં લોકો ઉમટવાના છે? જી, અત્યારે જે 24 તારીખે જે અમારે અત્યારે ગામડામાં સહી ઝુંબેશ ચાલુ છે, ત્યારબાદ 24 તારીખે અમારે મોટી સંખ્યામાં જે જન સમર્થન જે સહી ચાલે છે, સહી ઝુંબેશ, એ પતાવી અમે 24 તારીખે બધા ભેગા થવાના છે રાજપીપળા ખાતે, અને પગપાળા ચાલીને અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવાના છે। ને એના માટે અમારે ફૂલ તૈયારી ગામે ગામ અત્યારે કેમ્પેનિંગ ચાલુ છે, ને ગામે ગામ સહી ઝુંબેશ અત્યારે લોકોના વચ્ચે ચાલુ છે। હવે કેટલા લોકો ઉમટી શકે તેવી શક્યતા છે? કેમ કે વરસાદનો માહોલ છે, ગત વખતે લાખ લોકો ઉમટવાનો દાવો થયો હતો, પણ એ પ્રકારે ભીડ જોવા નહોતી મળી। જી, ગયા વખતે વરસાદના કારણે થોડી પબ્લિક આવવામાં થોડી અગવડ પડી હતી, એના કારણે પબ્લિક તે છતાંય અમારો અંદાજ 50 થી 60,000 પબ્લિક હશે। એમ હો અમારી રેકોર્ડ તોડ જ પબ્લિક હતી, પણ ધાર્યા કરતા થોડી ઓછી હતી। અને 24 તારીખ પણ અમને લોકો પૂછે છે, લોકો સ્વયંભૂ આવવાના છે, અને ગયા વખત કરતા વધારે પબ્લિક થશે એવું અમારે માનવું છે। તો દેવેન્દ્રભાઈ, આ જે 20 તારીખનો કાર્યક્રમ હતો તેને 24 તારીખે ટ્રાન્સફર કરવા પાછળનું કારણ શું? કેમ તારીખો બદલવામાં આવી? અમારે પ્રદેશમાંથી થોડી ચર્ચા થઈ, અને એના પછી જે 22 તારીખે શકુંતલાબેનનું હિયરિંગ છે, એના માટે અમે 24 તારીખ રાખી છે। 22 તારીખે જેવું હિયરિંગ થાય એટલે 24 તારીખે અમે અમારો કાર્યક્રમ રાખ્યો છે। આવતીકાલે ખેડૂતો અને શકુંતલા વસાવાના જામીન મુદ્દે સુનાવણી પણ છે। શું લાગે છે તમને? શું આશા અપેક્ષા છે? આદિવાસી સમાજ આ ચુકાદાને કઈ રીતે જોવાનું છે? અમે જે અમારું હિયરિંગ છે આવતીકાલે, એમાં બિલકુલ અમારા તરફે ચુકાદો આવશે એવું અમારે માનવું છે, કારણ કે લોકોની દુઆ છે, લોકો માનતા રાખે છે, લોકો એક રાહ જોઈને બેઠા છે, એનો અંત આવતીકાલે આવશે એવું અમારે માનવું છે। દેવેન્દ્રભાઈ, હવે જે સાંસદ મનસુખ વસાવાનો ગઈકાલનો વિડીયો સામે આવ્યો, તેમાં તેમણે સંજય વસાવાને હીરો ગણાવ્યા ને કહ્યું કે ધારાસભ્યને તે જેલમાં નખાવડાયો હતો, તો આ નિવેદનને પહેલા કઈ રીતે જુઓ છો? પહેલા તો જે મનસુખ વસાવા જે સાંસદ છે, અત્યાર સુધી મનસુખભાઈ કહેતા હતા કે આમાં અમારો હાથ નથી, પરંતુ જે મીડિયામાં જે બાઇટ જે સ્પીચ આપે છે, જાનકી આશ્રમ ખાતે જે એમનો કાર્યક્રમ હતો, એમાં જે સ્પીચ આપી છે, સંજયભાઈ પબ્લિકમાં બેઠા હતા, અને પછી મનસુખભાઈ એવું કીધું કે સંજયભાઈ તમે આગળ આવી જાઓ, તમે હીરો છો, અને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવાનું સારામાં સારું તમે કામ કર્યું છે, એ રીતે લોકોમાં બિરદાવ્યા। અને પછી સ્ટેજ પર સંજય વસાવાને બોલાવ્યો, એના પરથી લોકોને પણ ખાતરી થઈ ગયેલી છે કે મનસુખ વસાવાનો એમાં પૂરેપૂરો હાથ છે, ભાજપનો પૂરેપૂરો હાથ છે। પરંતુ સંજય વસાવાને એનો જવાબ મળી ગયેલો છે, કારણ કે સંજય વસાવા જે રીતે હીરો બનવા માંગતા હતા અને મનસુખ વસાવાનો હાથ હતો, પરંતુ લોકોએ ચૂંટણીમાં જે સંજય વસાવાનો જે ગ્લાસ હતો એ પૂરેપૂરો ફોડી નાખ્યો છે, અને જે કાચ જે સંજયભાઈને વાગ્યા છે, એનું પરિણામ જિલ્લા પંચાયત હારીને ચૂકવવું પડ્યું છે। તો દેવેન્દ્રભાઈ, બીજો આરોપ એવો પણ હતો કે ચૈતર વસાવા પોતાના પરિવાર માટે જ લડે છે, કોઈ આદિવાસી સમાજ માટે નથી લડતા, એ પ્રકારનો આરોપ સાંસદે કર્યો છે। જો લડ્યા હોત તો સાગબારાના જે ખેડૂતો, ઉમરપાડાના ખેડૂતો હજી ન્યાય માંગી રહ્યા છે, તેમની લડાઈમાં કેમ ન ઉભા રહ્યા? જી બિલકુલ, અત્યારે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ જાણે છે કે ચૈતર વસાવા જેલમાં છે। અત્યારે જે સાગબારાનો જે પ્રશ્ન છે જંગલ જમીનનો, એના માટે મનસુખભાઈ તો અત્યારે બહાર છે, તો મનસુખભાઈ લડી લેવું જોઈએ। આખી દુનિયા જાણે છે કે ચૈતરભાઈ જેલમાં છે, તો મનસુખ વસાવા બહાર છે ને પોતાનો સત્તાનો પાવર વાપરીને એ લોકોને ન્યાય અપાવવું જોઈએ। જે પણ ખેડૂતો છે, અત્યારે ચૈતરભાઈ નથી તો એનું મહેસૂસ અમને થાય છે કે ચૈતરભાઈ હોત તો આજે પ્રજાના દ્વારે જતા, પરંતુ
હાલમાં જે મનસુખ વસાવા જે નકલી આદિવાસી સાબિત થયેલા છે એવું અમારે માનવું છે. કારણ કે એ અસલ આદિવાસી હોત તો લોકોના વારે જતા, લોકોના પ્રશ્નો સાંભળતા. અત્યાર સુધી મનસુખભાઈ ખાલી મીડિયમ બાઇટ આપે છે, પત્ર લખે છે, પણ પત્રનો પણ એમનો કોઈ દિવસ જવાબ આવતો નથી. કારણ કે પત્ર લખીને કેટલા પત્ર લખ્યા એમણે, અત્યાર સુધી કોઈ જવાબ નથી. એ લોકો જે ખેડૂતો છે એમના માટે ખાલી પત્ર લખીને સાંત્વના આપવા માંગે છે, લોકોને ગેરમાર્ગે દોરવા માંગે છે. પરંતુ લોકો જાગૃત છે, પત્રથી કોઈ માનવાના નથી. મનસુખ વસાવાથી ત્યાં જવાનું નથી. તો સાંસદ કહે છે કે એક વ્યક્તિએ ગુનો કર્યો છે, એની સજા તમામ આદિવાસી ખેડૂતો કેમ ભોગવે, તે પ્રકારનું નિવેદન તેમનું ગાંધીનગરમાં હતું. જે મનસુખભાઈ બોલે છે કે પોતાના પરિવાર માટે લડે છે, પણ પોતાના પરિવાર પણ આદિવાસી છે અને આદિવાસીઓના હક માટે જ ચૈતરભાઈ લડ્યા છે, અને એના માટે જ ચૈતરભાઈ જેલમાં છે. પરંતુ જે કાયદાની આટીઘૂટીમાં ભાજપ રાહ જોઈને બેઠું હતું, એ રીતે ચૈતરભાઈને ફસાવ્યા છે. પરંતુ સાથે સાથે મનસુખભાઈએ એ પણ કીધું હતું કે જે એ વિસ્તારમાં પુલો બન્યા છે, રસ્તા બન્યા છે, વીજળી ગયેલી છે, એ અમારી સરકારે આ કામ કર્યું છે એવું મનસુખભાઈનું કેવું છે. ત્યારે મારે મનસુખભાઈને એવું કેવું છે, એક જે વાઘ હતા એમને તમે પિંજરામાં પૂરીને તમે શું સાબિત કરવા માંગો છો? પરંતુ એક વાઘને પાંજરામાં પૂરીને સસલા બાર ફફડાટ મારે છે. પરંતુ મનસુખભાઈને કેવું છે કે હજારો ટાઈગર પેદા કરીને ચૈતરભાઈ જેલમાં ગયેલા છે. એટલે ભાજપે પછી મનસુખભાઈએ કોઈ આ ખુશ થવાની જરૂર નથી, કારણ કે હજારો ટાઈગર બહાર છે. અમારા ટાઈગર જે દિવસ આવશે તો મનસુખભાઈ પાછા એ પાંજરામાં પોતે પુરાઈ જવાના છે ને સત્તાથી દૂર ફેંકાઈ જશે, એટલી પણ અમારી તૈયારી છે. આવનારા દિવસો લોકો જવાબ આપવા માટે લોકો એમાં તત્પર ઉભા છે, અને લોકો દુઆ પણ કરે છે કે ઇલેક્શન જલ્દી આવે તો મનસુખભાઈને પણ જલ્દી ઘરે બેહાડીએ. અચ્છા દેવેન્દ્રભાઈ, જેમાં સાંસદનું નિવેદન હતું, જાહેરમાં ડિબેટ કરવાની ચેલેન્જ તેમણે આપ નેતાઓને, ચૈતર વસાવાને આપી છે કે મારી સાથે ડિબેટ કરે, ઓપન ચેલેન્જ આપી છે. જે મનસુખભાઈએ ચેલેન્જ આપી છે એને અમે સ્વીકારીએ છીએ. પરંતુ આઝાદીના 78 વર્ષ પછી પણ જે મનસુખ વસાવા પોતાનો ગામનો રસ્તો બનાવી નથી શકતા, તો ગામનો રસ્તો બનાવીને મનસુખભાઈ અમારા સાથે ડિબેટ કરવા આવે તો અમે એમની ચેલેન્જ સ્વીકારીએ છીએ. અને જ્યારે પણ મનસુખ વસાવા આવું નિવેદન, વિકાસનું નિવેદન આપે છે ને, ત્યારે પોતાના ગામના આઝાદીના 78 વર્ષ પણ પોતાનો ગામનો રસ્તો નહીં બનાવી શક્યા, તો એમની રાજનીતિમાં એ પોતે ફેલ છે એવું મારું માનવું છે. અને મનસુખ વસાવા જો પોતાનું ગામનું પણ સારું વિચારતા તો અત્યારે એમના ગામનો રસ્તો કાચો ના હોત. આઝાદીના 78 વર્ષ પછી પણ મનસુખભાઈ પોતાનો ગામનો રસ્તો નથી બનાવ્યો, એટલે એનાથી દુર્ભાગ્ય કોઈ વાત નહીં હોઈ શકે. ને મારા જેવો હોય તો મેં તાત્કાલિક દવા પી લેમ. આઝાદીના 78 વર્ષ પછી પણ પોતાના ગામનો રસ્તો બન્યો નથી. મનસુખ સાહેબ, જરા તમારે એ પોતાનું ગામનું પણ વિચારો. લોકોમાં મોટી ફાકા ફોજદારી કરવા કરતા પોતાના ગામનો રસ્તો એકવાર બનાવો. અત્યારે જે તો એ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતનું જે ઇલેક્શન હતું, એમાં તમે જે જુનારાજ ગામ છે એમાં ધમકાવીને લોકોને બૂથ જીતાવ્યા છે, બાકી તમારા ગામનું બૂથ પણ તમે જીતવાના નહોતા. એટલે જે સાહેબ જે ચેલેન્જ મારે છે એમાં પોતાનો ગામનો રસ્તો બનાવો, પછી અમને ચેલેન્જ સ્વીકારવા અમે તૈયાર છે, ને જાહેર ડિબેટ કરવા દેવેન્દ્ર વસાવા તૈયાર છે. એમાં એવું કહેવાય છે કે ચૈતર વસાવા એન્ડ કંપની, એ પ્રકારે તમને સંબોધવામાં આવે છે ને કહેવામાં આવ્યું છે કે જો અંદર ભાજપની લડાઈ ના હોત તો ચૈતર વસાવા એન્ડ કંપની ના ફાવી હોત. એ પ્રકારે એમણે જાહેરમાં નિવેદન ગઈકાલે કર્યું. જે મનસુખભાઈએ જે વાણી વિલાસ કરે છે એ સંસદીય ભાષામાં નથી. ચૈતર વસાવા એન્ડ કંપની નથી. ચૈતર વસાવા સમાજના હિતમાં લડે છે. ચૈતર એન્ડ કંપની એવું કહેવા માંગે છે, એ કંપની નથી. એ સામાજિક વિચારધારા અને આદિવાસી સમાજના વિચારો, ક્રાંતિકારી વિચારવાળી ટીમ છે. કોઈ દિવસ સત્યની સામે અમે જે આજે મનસુખભાઈએ જે એક કૌંસ મામા તરીકે જે રોલ નિભાવે છે, એક દિવસ એમનો ભાણો છૂટવાનો છે અને એમને એનો જવાબ મળવાનો છે. તો દેવેન્દ્રભાઈ, આ જે આખી પ્રક્રિયા છે ડેડિયાપાડામાં, જે સંમેલન આની પહેલા થયું ને હવે રાજપીપળામાં થવાનું છે, તો આ સંમેલનથી શું લાગે, ચૈતર વસાવાને શું અસર થવાની છે? કઈ એમાંથી મનસુખ વસાવાનું કેવું છે કે આ સંમેલન થવાથી થોડી એ છૂટી જવાના છે જેલમાંથી? બિલકુલ. એકવાર આ અમારે જે આવેદન આપવાનું છે કે સરકાર પર જે દબાણ લાવવાનું છે, આમાં રોલ જે પોલીસનો છે, જે ચાર્જશીટોમાં ખોટા જે જવાબો આપે છે,
એના લીધે આ સરકાર પર દબાણ જાય એના માટે અમારી આ સભા છે, એના માટે અમારી પગપાળા યાત્રા છે. કારણ કે સરકાર એવું માને છે કે ચૈતરભાઈ સાથે કોઈ નહીં એવું સાબિત કરવા માંગે છે. પરંતુ અમારે એક એક સભા થાય છે, એક એક પદયાત્રા ચાલે છે, જે ઉમરગામથી અંબાજી સુધી સમગ્ર ગુજરાતમાં આવેદનો આપે છે. તો ચૈતરભાઈના લીધે આખા ગુજરાતમાં એનું એક માહોલ બનવાનું છે અને 2027માં એમના સુપડા સાફ થઈ જવાના એવું અમે માનીએ છીએ. અને અમે બેસી નથી રહ્યા એ અમારે પણ બતાવવું પડે અને અમે ન્યાયના માર્ગે પણ ચાલીએ છીએ અને ગ્રાઉન્ડ પર પણ અમારા પરફોર્મન્સ અમે બતાવીએ છીએ. અને આવનારા દિવસમાં 2027માં ભાજપ ઉમરગામથી અંબાજી સુધી ખરી જ પણ સમગ્ર ગુજરાતમાં એમના સુપડા સાફ થઈ જવાના. અચ્છા, તો લોકો વચ્ચે તમે સિગ્નેચર કેમ્પેન કઈ રીતે કરાવી રહ્યા છો? કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો આપ? જે સરકારે અન્યાય કર્યો છે એ જ મુદ્દા અમે લોકો સમક્ષ મૂકીએ છીએ અને પછી લોકોને સમજાવીને અમે સહી કરાવીએ છીએ. અને લોકો એમના માટે ક્યારે જવાનું એ રીતે અમને સામેથી પૂછે છે અને અમે કહીએ છીએ કે 24 તારીખે બિલકુલ આવજો. અને લોકો પણ કહે છે કે સાહેબ જેલમાં છે તો તમે કઈ રીતે મેનેજ કરી શકો, એટલે અમે અમારા સ્વખર્ચે આવું અને તમે બિંદાસ રહેજો. અમે મોટી સંખ્યામાં ગામથી અમે લોકો બધા આવીશું અને ચૈતરભાઈના સમર્થનમાં આપણે આ સરકારને ઝુકાવી રહીશું એવું લોકો કહે છે અમને. દેવેન્દ્રભાઈ, મારો છેલ્લો પ્રશ્ન આમાં સાંસદ મનસુખ વસાવાનું થોડા દિવસ પહેલા એવું પણ નિવેદન હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓએ જાણી જોઈને ચૈતર વસાવાને જેલમાં ફસાવ્યા છે પોલિટિકલી માઇલેજ લેવા માટે. તો એને લઈને શું કહેશો આપ? મનસુખભાઈએ પહેલા તો જે હાઈકોર્ટના જે વકીલ હતા એમનું નિવેદન નહીં સાંભળ્યું હશે કે મુખ્યમંત્રીને અને હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એમણે એવું કીધું કે આ જે બાળક છે એ માતા છે એ બહાર નીકળે એના માટે કોઈ સામે ઓબ્જેક્શન નહીં કરતા અને એમને છૂટી જવા દીજો. એ રીતે હાઈકોર્ટના વકીલ સરકારી વકીલ કહે છે. કહેવાનો મતલબ એના પરથી મનસુખભાઈને ખબર પડી જવી જોઈએ કે કઈ રીતે આમાં જે રંધાઈ રહેલું છે એના પરથી લોકો જાણી ગયેલા છે. તો મનસુખભાઈને કેમ નથી ખબર પડતી? ચોક્કસથી દેવેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા, તમારી વાત મૂકી. 24 તારીખનો સમય તમે કીધું છે અને તમે જાહેરમાં ડિબેટ કરવાની ચેલેન્જ પણ સાંસદને આપી છે. જોવાનું રહ્યું સોશિયલ મીડિયા નવજીવનના માધ્યમથી સાંસદ આ ડિબેટને સ્વીકારે છે કે કેમ. આપે સાંભળ્યા આ હતા આદિવાસી નેતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા. તેમણે આ મામલે મહત્વની વાત કરી છે. સાંસદ મનસુખ વસાવાએ જે ઓપન ચેલેન્જ આપી છે ડિબેટ માટેની તેમણે સ્વીકારી છે અને કહ્યું છે કે હું સાંસદ સાથે ડિબેટ કરવા માટે તૈયાર છું. સાથે જ સાંસદના જે ગામનો રસ્તો છે તેને લઈને તેમને સૌથી મોટો વિરોધ નોંધાવીને કહ્યું કે સાંસદ એમના વિસ્તારમાં કામ નથી કરી શક્યા. જોવાનું એવું કે આગામી 24 તારીખે જે ડેડિયાપાડા ખાતે એક મહત્વનું સંમેલન મળવા જઈ રહ્યું છે આમ આદમી પાર્ટીનું, ત્યારે શું નવા જૂની ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.